ઉમરગામના સોળસુંબા ગ્રામ પંચાયત વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યાને લઈ અગાઉ સ્થાનિક ગ્રામજનો દ્વારા ધારાસભ્ય રમણ પાટકર અને પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડી સમસ્યાનો હંગામી ધોરણે ઉકેલ લાવવા ખાતરી આપવામાં આવી હતી, પરંતુ 1 મહિના કરતાં વધુ સમય વીતી ચૂક્યો હોવા છતાં પાણી પુરવઠા વિભાગ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી તેમ સ્થાનિકો જણાવી રહ્યા છે। ગ્રામજનો દ્વારા તાલુકા સંકલનમાં પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા, ત્યારે ઉમરગામ તાલુકા મામલતદાર દ્વારા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં નક્કર કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી અને તે દિશામાં આગામી ટૂંક સમયમાં ગ્રામ પંચાયત ખાતે બેઠક યોજાઈ સમસ્યાના ઉકેલ માટે પ્રયાસ કરશે તેમ જણાવ્યું હતું। એ માટે અમને મામલતદાર સાહેબે જેન્ટલમેન પ્રોમિસ આપ્યો છે કે વિધિન વીક હું પંચાયતની અંદર ઇન્ફોર્મ પણ કરીશ અને એઝ અર્લી એઝ પોસિબલ હું તમને જાણ કરું છું કે ક્યારે રાખીએ। આવતીકાલે અમારી ગ્રામસભા છે, પરંતુ સાહેબ આઉટ ઓફ સ્ટેશન હોવાથી સાહેબે કીધું કે નેક્સ્ટ વીકમાં આપણે કંઈક એના પર લાવીએ। અમે દરેક સંસ્થાને જણાવી છે કે એક એજન્સી આવીને ગઈ છે સોળસુંબામાં, છેલ્લા 5 વર્ષથી સફળ થઈએ છીએ। 3 વર્ષથી અમે ટપાલો લખીએ, રજિસ્ટર રેડી કરીએ। ગાંધીનગરથી લાસ્ટ મહિનામાં લગભગ આજે 23-25 દિવસ થયા છે અને ગાંધીનગરથી પણ પાણી સમિતિ આવી હતી। એમણે પણ કીધું કે અમે બધી ટીમને બેસાડીને તમારો પાણીનો પ્રોબ્લેમ સોલ્વ કરીએ, પણ હજી સુધી કંઈ નિવારણ, આ બધું વાર્તા જ થાય છે, નિવારણ કંઈ નથી આવ્યું। કુલ કેટલા લોકો ઈસ્ટ અને વેસ્ટ બંને મળીને લગભગ 10 થી 15 હજાર માણસો સફળ થાય છે। ગ્રામ પંચાયતમાં લગભગ 15 થી 20 હજારની વસ્તી છે સોળસુંબા। સમસ્યાનો સામનો તો લગભગ છેલ્લા કહું છું ને કે 5 વર્ષ તો મતલબ એવા ગયા છે અમારા કે રજૂઆત કરીને બધું પેપર વર્ક જ થાય છે અને જ્યારે અમને જે એજન્સી બોલાવે છે અમે હાજર થઈએ છીએ, ત્યાં બધી ટીમ પણ આવે છે, પણ વાત ત્યાંથી ખસતી નથી। હવે આજે પણ અમને મામલતદાર સાહેબે કીધું છે કે મેં 2-3 દિવસમાં તમને જાણ કરી। હું એમ પ્રાઉડ નથી રહેતી, પરંતુ મને જ્યારે જાણ કરવામાં આવે છે કે ધોળીપાડામાં આપણા ગાંધીનગરથી એક ટીમ આવી છે કે મામલતદાર સાહેબમાં ટીમ આવી છે, આપણે જો તો હું દરેક વખતે હાજર રહું છું। પંચાયતની અંદર મિટિંગ હોય કે ગ્રામસભા હોય, હું ક્યારેય એબસન્ટ રહેતી નથી, દરેક વખતે મારી પ્રેઝન્ટ જ હોય છે। 3 કરોડ રૂપિયાની ટાંકી બની છે તારીખ 26/10/2021 થી। એનો ટાઈમ લિમિટ હતો 18 મહિના। 18 મહિના હજુ લેટ થઈ ગયું છે, આજ સુધી પાણી આવ્યું જ નથી। અમે રમણભાઈને પણ રજૂઆત કરી હતી, આજે સ્વાગત કાર્યક્રમમાં પણ આવ્યું હતું, પણ અમને એકચ્યુઅલી પાણીનું સોલ્યુશન મળ્યું નથી ને અમારી ત્યાં લગભગ મારા લિસ્ટ પ્રમાણે 35 થી 40 હજાર માણસો છે સોળસુંબામાં, આખા પૂર્વ અને પશ્ચિમ। હવે આ પીવાનું પાણી ક્યારે આવશે અમને કંઈ ખબર જ નથી પડતી। અમે લગભગ 3-4 વર્ષથી પેપર વર્ક કરીએ છીએ, ગાંધીનગર પણ મોકલેલું છે, ઓનલાઈન પણ મોકલ્યું છે, ઓફલાઈન પણ મોકલ્યું છે ને બધી જ રજૂઆત કરી છે। આજે પણ મામલતદાર સાહેબે અમને કીધું છે કે 2-3 દિવસમાં હું ગ્રામ પંચાયતમાં સરપંચ સાથે મિટિંગ લઉં છું અને પછી તમને એનું નિરાકરણ આપું છું। અમારું આજે પેન્ડિંગ રાખ્યું છે। અમારે ત્યાં દરેક સોસાયટીમાં ટેન્કર આવે છે, લગભગ 2-3 દિવસે અમારે પાણી મળે છે। અમારે પાણીની હમણાં બહુ જ વિકટ પડે છે। ટેન્કરમાં મારા હિસાબે 1500 થી 2000 રૂપિયા એક ટેન્કરનો ખર્ચા।